ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પાંડેસરા પોલીસ મથકમાં અપહરણના ગુનામાં છેલ્લા 8 વર્ષથી વોન્ટેડ આરોપીને બિહારના પટનાથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બિહારના પટના દુલ્હિન બજાર પાસેથી આરોપી કુંદન ઉમેશ બિંદની ધરપકડ કરી છે। પકડાયેલ આરોપી વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં વર્ષ 2017માં અપહરણનો ગુનો નોંધાયેલો હતો। આરોપી કુંદન બિંદ વર્ષ 2017ની સાલમાં પાંડેસરા ખાતે રહી મજૂરી કામ કરતો હતો। તે દરમિયાન તેને સગીર વયની કિશોરી સાથે પ્રેમ સંબંધ બાંધી અપહરણ કરી લઈ ગયો હતો। તે અંગે સગીરાના માતા પિતાએ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી આરોપી પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 8 વર્ષથી એટલે કે 2017થી એક મારામારીના જે છરા વડે મારી અને ગંભીર ઈજાઓ પહોંચાડવાના ગુનામાં એક વોન્ટેડ આરોપી હતો કુંદન ઉમેશ બિંદુ, જેને બિહાર પટનાથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખૂબ લાંબા સમય બાદ પકડી પાડવામાં આવ્યો છે અને એને આગળની તપાસ માટે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।